વેસ્ટ ઇઝ વેસ્ટિંગ. કોઈ પૂર્વગ્રહથી નથી કહેતો પશ્ચિમના દેશો માટે. એવું હોય પણ ન શકે. વિશ્વ એ વિશ્વ છે અને દરેક માનવી એ વિશ્વ માનવ છે અને માનવીની લાગણીઓ એ દરેક દેશનો વિઝા કે પાસપોર્ટ છે. તમે આપો કે ના આપો એ તમારી વહીવટી છે દ્રષ્ટિથી, પરવાનગીઓ તમારી. પણ માનવી પાસે બધા જ દેશનું નાગરિકત્વ છે. એ છે માનવતા. હા, એ ખૂટતી જાય છે પશ્ચિમના દેશોમાં. સબળ પુરાવા છે. પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, જાપાનનો નાશ, લાખો લોકોનું મૃત્યુ, હજારો કરોડો માણસોની અંદર વર્ષો સુધી રહેતી અપંગતા, ડિસેબિલિટી. વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? વિશ્વની 4 મહાસત્તાઓ, ફ્રાન્સ, બ્રિટન, અમેરિકા, રશિયા, જર્મની, બધી પશ્ચિમની અને બધી અણુ તાકાત, અણુ બોમ્બ બધી ધરાવે અને આખી દુનિયાને ડરાવે કે ધારીશું તો 100 વખત આ પૃથ્વીનો નાશ કરી કાઢીશું. આમાં ક્યાં માનવતા દેખાય છે? ક્યાં માનવતા દેખાય છે? પશ્ચિમના દરેક દેશને બીજા દેશો લઈ લેવા છે, ગુલામ બનાવવા છે, પચાવી પાડવા છે. એ બ્રિટને શરૂ કર્યું તો પૂરા વિશ્વને પચાવી પાડવા. ત્યાંથી હજી છેલ્લે અમેરિકા છે જ. અમેરિકાના છેલ્લા પ્રેસિડેન્ટ ટ્રમ્પ અત્યારે કયા દેશો ઉપર કબજો મેળવવો એની જાહેરાત કરી ચૂક્યા છે. રશિયા કોશિશમાં છે. 3 વર્ષથી યુક્રેનનો શ્વાસ લેવાનો બંધ કરાવી દીધો છે. પશ્ચિમને રસ છે મુસ્લિમ રાષ્ટ્રો અને ક્રિશ્ચનો, મુસ્લિમ રાષ્ટ્રો અને હિન્દુ રાષ્ટ્ર લડ્યા જ કરે. આ જે સંસ્કૃતિ છે ને, હિંસક સંસ્કૃતિ. એટલે કહું છું કે પશ્ચિમ, વેસ્ટ ઇઝ અ વેસ્ટ. એ નકામું છે. માનવ હિંસા, અન્યનું સ્વાતંત્ર્ય ચોરી લેવું, ગુલામ બનાવીને વિશ્વને રાખવું, બીજા દેશોને ફાવે એટલા લૂંટ્યા કરવા, આ છે સંસ્કૃતિ. ક્રાઇસ્ટ પછી વિશ્વ સ્વીકારી શકે એવો એક પણ ધર્માધિકારી પશ્ચિમમાં જન્મ્યો નથી. પશ્ચિમમાં જન્મ્યો નથી. આ એક નાસ્તિકતાનો વાદ ઉભો કર્યો છે. ઈશ્વર છે નહીં. આઈ વોન્ટ ટુ કિલ ગોડ. મારે ઈશ્વરનો ખૂન કરવું છે, નાશ કરવો છે. આ વિચારધારાથી નીત્સે પશ્ચિમને પ્રભાવિત કરે છે. ક્યાં સુધી તમારી દરેક વસ્તુ વિશ્વના નાશ માટે, વિશ્વના શોષણ માટે છે? કબૂલ કરું છું, 2 હાથે સલામ કરું છું, જીવનભર કરતો રહીશ. તમારી ટેકનોલોજી, તમારું વિજ્ઞાન, તમારું મેડિકલ, તબીબી, તમારું ભૌતિક, આઈ ડુ એગ્રી, સેલ્યુટ. તમે વિશ્વમાં શ્રેષ્ઠ છો. તમારા રસ્તા, તમારા દેશ, તમારા મકાનો, તમારી સગવડો, તમારી શાળાઓ, તમારી હોટલો, તમારા એરોડ્રામ, તમારા વિમાનો, તમારી ગાડીઓ શ્રેષ્ઠ છે. સલામ, કબૂલ છે, મને બિલકુલ મંજૂર છે. તમે લોકો પહેલા માણસ છો જે ચંદ્ર ઉપર પગ મૂકી આવ્યા, મંગળ ઉપર જઈ આવ્યા અને હજી ખબર નથી કેટલું કર્યા કરો છો.
તમારા પ્રયત્નો વિજ્ઞાનમાં ચાલુ છે. માણસને 200 વર્ષ 300 વર્ષ જીવતો રાખવાના. તમે અદ્ભુત કામ કરી રહ્યા છો, જે અમે વિચારી ન શકીએ. માણસને નવી આંખ, કાન, નાક, જીભ, દાંત, હૃદય, ફેફસા, કિડની બધું જ તમે નવું આપી શકો છો. કાબિલે તારીફ છે. આ બાબતમાં જગત તમારું આભારી પણ રહેશે, કેમ કે એટલા બધા યંત્રો છે જે માણસની જિંદગીનું સુખ, સગવડ, મોજ, શોખ આપી શક્યા છે. તમે અદ્ભુત છો. એમાં ના, પણ એ ક્યાંનો ન્યાય છે કે સમગ્ર વિશ્વને આપણે ગુલામ બનાવીએ, સમગ્ર વિશ્વની આઝાદી લઈ લઈએ, આપણને મરજી પડે એને માર્યા કરીએ? ક્યાંનો ન્યાય છે યાર? ક્યાંનો ન્યાય છે? અને નાની નાની વાત કહું, લાગણીઓ તો ખલાસ થઈ ગઈ, અને વ્યસનોએ પશ્ચિમને એટલું ઘેરી લીધું. દારૂ, જુગાર, ગાંજા, ચરસ, અફીણ, માદક દ્રવ્યો, ક્યાં ક્યાંના. આને તમે સરકાર માન્યતા આપી? તમે જુગારખાના સરકારી માન્યતા, શરાબખાના, વેશ્યાલયો સરકારી માન્યતા, તમે શસ્ત્રો, બંદૂકો બનાવવાની ફેક્ટરીને સરકારી માન્યતા. કોઈ પણ નાગરિક, સ્કૂલનો સ્ટુડન્ટ પણ રિવોલ્વર લઈને સ્કૂલમાં જઈ શકે ને શિક્ષકો પર કે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવી શકે. ખબર નથી આ કયો વિકાસ છે, અને એને ગૌરવ માનું છું કે અમે નોનવેજ ખાઈએ છીએ, અમે દારૂ પીએ છીએ, અમે નાચી શકીએ છીએ, અમે ગાઈ શકીએ છીએ, અમે અમને ગમે એટલા નગ્ન થઈને બેભત્સતાના અર્થ સુધી પહોંચીએ ત્યાં સુધી ફરી શકીએ. અમારે લગ્નની જરૂર નથી. લગ્નને તો અમે કાઢી મૂક્યું, અથવા કરવા હોય તો અમે 10, 12, 25 લગ્ન કરી શકીએ એક જિંદગીમાં. અમે લગ્ન વગેરે બાળકો પેદા કરીએ છીએ. અમે પુરુષ અને પુરુષ, સ્ત્રી અને સ્ત્રી સાથે સંભોગ કરીએ છીએ. અમે સ્ત્રીને પુરુષમાં ફેરવીએ છીએ, પુરુષને સ્ત્રીમાં ફેરવીએ છીએ વિજ્ઞાનની મદદથી. અમે એકલા જીવતા થઈ ગયા, અમે સ્વાર્થી થઈ ગયા. અમે અમારા મા બાપને દૂર ખસેડી દીધા, અને અમારા મા બાપથી અમે અલગ રહ્યા એ અમારું સુખ છે, અને એ વાતનું અમારા મા બાપને પણ દુઃખ નથી. કેવી રીતે કહું? વેસ્ટ ઇઝ બેસ્ટ. આઈ એમ રિયલી સોરી સર.